જે નશીલા પદાર્થોની હેરાફેરી કરવા માટે પેડલરો નીત નવા કિમિયા અજમાવતા હોય છે, તેવું જ આ વખતે પણ થયું। આ વખતે કોઈ નવી મોડસ ઓપરેન્ડી નહોતી, પરંતુ જે ગાંજાની હેરાફેરી થઈ રહી હતી તેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત લાખોમાં છે। જો કે આ વખતે પોલીસે કરી દીધો છે મોટો પર્દાફાશ। નો ડ્રગ્સ ઇન સુરત સિટી। આ અભિયાન અંતર્ગત છેલ્લા ઘણા સમયથી સુરતમાં પોલીસે અનેક ગુનાઓનો પર્દાફાશ કર્યો છે, ત્યારે આ અભિયાન અંતર્ગત સુરત એસઓજી પોલીસને મોટી સફળતા હાથ લાગી છે। ડાયમંડ સિટીમાં નશાની હેરાફેરીનો પર્દાફાશ। નો ડ્રગ્સ ઇન સુરત સિટી। આ અભિયાન અંતર્ગત કામગીરી। 374 ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે એક સકંજામાં। સુરતમાં થતી દરેક નશાની હેરાફેરી પર પોલીસની ટીમ બાજ નજર રાખી રહી છે। અડાજણ વિસ્તારના હની પાર્ક રોડ નજીક રહેતા એક શખ્સ પાસે હાઇબ્રિડ ગાંજો હોવાની બાતમી પોલીસને મળી હતી। તેના આધારે એસઓજીની ટીમે રેડ કરી હતી। 13 લાખથી વધુની કિંમતના 374 ગ્રામ હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે સૌરવ ચૌહાણ નામના આરોપીને ઝડપી લીધો હતો। પકડાયેલા ગાંજાની આંતરરાષ્ટ્રીય બજારમાં 13 લાખથી વધુ કિંમત છે। આરોપી પાસેથી ગાંજાના જથ્થા સાથે વજન કાંટો અને મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। સૌરવના મોબાઈલની અંદર તપાસ કરતા અમને થાઈલેન્ડના નંબર મળી આવ્યા છે, +66 વાળા થાઈલેન્ડના નંબર ઉપરથી આ લોકો પાર્સલ દ્વારા અહીંયા આગળ મંગાવતા હતા અને પછી જે રીતના એ લોકોના કસ્ટમર હોય એ રીતે આ લોકો વેચતા હતા। મોટા ભાગે આ જે સ્કૂલ કોલેજના છોકરાઓ ટીનેજર્સ છે એનો આ કન્ઝ્યુમ કરતા હોય એવું હાલના તબક્કે જણાઈ આવે છે। હાઇબ્રિડ ગાંજાનું થાઈલેન્ડ કનેક્શન। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે સૌરવ ગાંજાની ડિલિવરી કરવા આવ્યો હતો। ગાંજો ડિલિવર કરાય તે પહેલા તેને પકડી લેવામાં આવ્યો। કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા સૌરવને મુખ્ય આરોપી ઋષભ મહનોતે ગાંજાની ડિલિવરી માટે કામ પર રાખ્યો હતો। ગાંજાની ડિલિવરી બાદ સારું કમિશન સૌરવને મળતું હતું, જેથી સૌરવ આરોપી ઋષભને ત્યાં જ રહેતો અને ગાંજાની ડિલિવરી કરતો હતો। આરોપીના કહેવા મુજબ ઋષભ થાઈલેન્ડથી ગાંજાનો જથ્થો મંગાવતો હતો। પાર્સલ મારફતે હાઇબ્રિડ ગાંજો થાઈલેન્ડથી ઇન્ડિયા આવતો હતો। આ ગાંજો શાળા કોલેજના યુવાનોને વેચવામાં આવતો હતો। આ વખતે ઋષભે 374 ગ્રામ ગાંજો સૌરવને ડિલિવર કરવા આપ્યો હતો। સાઈરામ રો હાઉસમાં રહેતા આગમ ઉત્તમ પટેલને ત્યાં સૌરવ ડિલિવરી કરવા આવ્યો હતો, ત્યારે જ તે પોલીસના જાપ્તામાં આવી ગયો। સૌરવની પૂછપરછ કરતા એવું જણાઈ આવ્યું છે કે રિષભ નવરત્નલાલ મહનોત કરીને છે, જે નંદનવન 2 વેસુની અંદર રહે છે અને એ જ એના ઘરે રહેતો હતો અને આ ડિલિવરી બોય જેવો છે અને એ જ જે જગ્યાના એને ફોન આવે ત્યાં આગળ આ જાતેથી જઈ અને ડિલિવરી કરતો હતો। ને આ જે રિષભ નવરત્નલાલ મહનોત કરીને છે એના ઘરે જ રહેતો હતો અને આ જે અત્યારે હાલ એ આગમ કરીને જે છોકરો છે સાંઈરામ સોસાયટીની અંદર રહે છે ત્યાં ડિલિવરી કરવા માટે આવેલો હતો। આગમને જ્યારે પકડાશે ત્યારે આપણને આગળની કેવી રીતે કરતા હતા, કોને કોને આપતા હતા, એ બધી વસ્તુઓ આની માહિતી આપણને મળશે। હાલ સૌરવ પાસેથી ખાલી એ જસ્ટ લાઈક ડિલિવરી બોય જેવો જ છે અને જે આગમ છે એની જોડે તમામ વસ્તુઓ છે, લિસ્ટ ને એવું બધું, તો એનાથી આપણને આગળની તપાસ ખબર પડશે। રૂપિયાની લાલચમાં સૌરવ ગાંજાની હેરાફેરીનું કામ કરતો હતો। અત્યાર સુધી કેટલીક વાર ગાંજાની હેરાફેરી કરી ચૂક્યો છે। તેની સાથે મુખ્ય આરોપી ઋષભ અને જ્યાં ગાંજો ડિલિવર કરવાનો હતો તે આરોપી આગમ ઉત્તમ પટેલને પકડવા પોલીસે કવાયત હાથ ધરી છે। રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।